જંગલેશ્વરમાં ડિમોલેશન બુલડોઝર એક્શન જે ચાલી રહ્યું છે તેનો આજે બીજો દિવસ છે. મોટાભાગના અવૈધ મકાનો છે તે પાડી નાખવામાં આવે છે, પરંતુ જંગલેશ્વરની એક ખૂબ મોટી ક્રાઇમ કુંડળી પણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી જંગલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો જાણે અડ્ડો બની ગયો. દારૂ, જુગાર, હથિયાર સહિતના ગેરકાયદેસર જેટલી પણ પ્રવૃત્તિ છે તેનો અડ્ડો જંગલેશ્વર હતો એવું પણ કહી શકાય. આપણી સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર છે, તેમની સાથે વાત કરશું. સર, જંગલેશ્વરની ખાસ તો ક્રાઇમ કુંડળીની વાત કરીએ, છેલ્લા કેટલાક વર્ષોમાં કઈ પ્રકારના ગુનાઓ છે તે અહીંયા સૌથી વધુ વધારે થતા? જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. એ મોટાભાગની ડિમોલિશનની પ્રક્રિયા આજ સાંજ સુધી પૂરી કરી દેવામાં આવશે. અને ક્રાઇમની વાત કરીએ તો જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ પણ ઘણા સમયથી બનતા હતા. અને આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 8 વર્ષમાં 61 હથિયારોના કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે, જેમાં 64 આરોપી છે. આ સિવાય 52 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સ અહીંથી પકડાવેલા છે, જેમાં ગાંજો, હિરોઈન, ચરસ, ડોડા પોસ્ટ એવા ડ્રગ્સ છે. અને 53 આરોપી ડ્રગ્સમાં અહીંથી અરેસ્ટ થયેલા છે. 8 વર્ષમાં ભક્તિનગરમાં 187 કુલ પાસાના કેસીસ થયેલા છે, જેમાંથી 58 ફક્ત અને ફક્ત જંગલેશ્વરમાંથી થયેલા છે. અને શરીર સંબંધી પણ મોટાભાગના જે ગુનાઓ હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના, એ જંગલેશ્વર વિસ્તારમાં થતા હતા. તો એ ડિમોલિશનથી ચોક્કસ ગુનાખોરી પર પણ અંકુશ આવશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં પોલીસને મદદરૂપ થશે. પોલીસની કામગીરી કેટલી આમાં સહેલી થઈ જાય ને પોલીસ માટે આ કેટલું જરૂરી હતું કે આ પ્રકારની કાર્યવાહી અહીંયા થાય? કારણ કે જે પણ ગુનાઓ બને, ખૂબ મોટા જે ગુનાઓ બને, તેમાં જંગલેશ્વરનું કનેક્શન ક્યાંક ને ક્યાંક નીકળતું હતું. ને ભૂતકાળમાં તો એવું પણ જોવા મળ્યું છે કે આતંકી પ્રવૃત્તિ સુધીનું કનેક્શન જંગલેશ્વરમાંથી નીકળ્યું હતું. ગુનાખોરીની પ્રવૃત્તિની વાત કરીએ, આંકડાકીય ડેટાની વાત કરીએ તો કમ્પેરેટિવલી થોડી ગુનાખોરી અહીંયા વધારે હતી. અને જે મકાનો અમે તોડી પાડ્યા છે એમાં પણ મોટાભાગના જે હિસ્ટ્રી શીટર, બુટલેગર, જાણીતા જુગારિયા હતા, એમના મકાનો હતા. જેસે આંકડાઓની વાત કરીએ તો રહેમત ઉર્ફે રમા જુણેજા નામની જે આરોપી છે એના ઉપર 19 ગુના હતા, જેમાં ગાંજો અને જુગાર અને બીજા ગુનાઓ હતા. એના 3 આલિશાન મકાન તોડી પાડવામાં આવેલ છે. અને એમના 48 ઓરડીઓ હતી જે ભાડે આપીને એમથી ઇન્કમ ઉઘરાવતી હતી. અને આ રીતે સમીર ઉર્ફે મરઘવ નામનો આરોપી, એના ઉપર 14 ગુના છે, એ હાલ ગુસ્સીટોકમાં જેલ હવાલે છે, એની પણ ઓરડીઓ હતી. આ સિવાય સમીર ઉર્ફે સંજલો જુણેજા, એના ઉપર 12 ગુના છે, એ પણ ગુસ્સીટોકનો આરોપી છે, એની 16 ઓરડીઓ ત્યાં હતી. આ સિવાય ઇમરાન ટીકડો નામનો આરોપી છે, એના ઉપર 27 ગુના દાખલ થયેલા છે, એની પણ ત્યાં મકાનો અને ઓરડીઓ હતી અને દુકાનો પણ હતી. તો એ રીતે કહી શકાય કે ભાઈ એ ગુનેગારોની એમો હતી કે નાની નાની નદીના પટમાં ઓરડીઓ બનાવીને એમાં નાના માણસોને ભાડે આપતા હતા. અને એમાંથી જે ઇન્કમ આવતી હતી એ ઇન્કમ ઉઘરાવીને ગુનાખોરીમાં વાપરતા હતા અને પોતાના આલિશાન મકાનો બનાવવામાં વાપરતા હતા અને પછી ગુનેગારીને બઢાવો આપતા હતા. તો એ ડિમોલિશનથી એની પણ આર્થિક રૂપે કમર તૂટશે અને ક્રાઇમ પર નિયંત્રણ આવશે. બિલકુલ. તો આ હતા ડીસીપી ક્રાઇમ સર. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે જંગલેશ્વર છે તે કંઈ તાત્કાલિક કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જે ગેરકાયદેસર મોટી જે ગંભીર પ્રકારના ગુનાઓ હોય તેનો અડ્ડો આ જંગલેશ્વર છે તે બની ગયું હતું. ને હવે પોલીસનું કામ પણ આ આટલી મોટી કાર્યવાહીથી ઇઝી થઈ જવાનું છે આગળ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.